જો કોંગ્રેસ એમના ધારાસભ્યો ના સાચવી શકતી હોય અને ગુજરાત કોંગ્રેસ નેતૃત્વહીન છે, દિશાહીન છે, એમની પાસે કોઈ મુદ્દો નથી. જેના નેતા વધારે હોય એનો સંઘ કાશીએ ના જાય, સંઘ કાશી એનો જશે કે જેને કાશીના જે માન્ય સાંસદ શ્રી છે ને અમારા લોકપ્રિય પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી. તો ધારાસભ્ય શ્રી ચૂંટાયેલા 156 તો અમારા છે, પણ એ સિવાયના બી જે ચૂંટાયેલા ધારાસભ્યો છે, સરકાર 6.5 કરોડ ગુજરાતીની છે. એ ડબલ એન્જિનની સરકારના કામો અને મોદીજીની ગેરંટી બધા માટે છે. કે પ્રદેશ અને દેશમાં કોંગ્રેસ તૂટી રહી છે. કોંગ્રેસે આત્મચિંતન અને આત્મમંથન કરવું જોઈએ કે પ્રજા સતત તેમને નકારી રહી છે. એમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ પક્ષમાં ગુંગળામણ અનુભવી રહ્યા છે. લોકસભાનું ઇલેક્શન નજીક આવી રહ્યું છે અને એવામાં વિપક્ષના ઘણા બધા ધારાસભ્યો પોતાનો પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. અને એવામાં આજે ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ જેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આવ્યું છે. આ વિષયને લઈને ભાજપના પ્રવક્તા ડોક્ટર શ્રદ્ધા રાજપૂતનું શું કહેવું છે એ સાંભળીએ. કોંગ્રેસના ધારાસભ્યશ્રીએ પોતે રાજીનામું આપીને એમની વ્યથા કહી છે. વાત અમારા પૂરતી કહેવાની રહે છે તો ગુજરાતની અંદર જો કોંગ્રેસ એમના ધારાસભ્યો ના સાચવી શકતી હોય અને ગુજરાત કોંગ્રેસ નેતૃત્વહીન છે, દિશાહીન છે, એમની પાસે કોઈ મુદ્દો નથી. અને એની સામે તમે જો કે હાલ ફિલહાલમાં થયેલા જે રાજ્યોના ઇલેક્શન છે એની અંદર ભારતીય જનતા પાર્ટી અને મોદીજીની ગેરંટી ઉપર જે પ્રચંડ બહુમત મળી છે અને મોદીજીની ગેરંટી જે અંત્યોદય સુધી ગઈ છે અને જેણે દેશના દરેક કામો કર્યા હોય, એ વિકાસના કામો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન હોય, ગરીબો માટે હોય, કિસાનો માટે હોય, મહિલાઓ માટે હોય અને યુવાઓ માટે હોય, અને એની સાથે ભારતીય જનતા પાર્ટીની વિકાસની વિચારધારા અને રાષ્ટ્રવાદી વિચારધારા, આ બધાથી લોકો કામ કરી રહ્યા છે. અમારા ધારાસભ્યશ્રીઓ, અમારા માન્ય સાંસદ સભ્યશ્રીઓ, અમારું સંગઠન, પદાધિકારી, કાર્યકર્તા બધા કામ કરી રહ્યા છે. તો એવા સંજોગોની અંદર કોંગ્રેસની અંદર ચૂંટાયેલા લોકોને જો કોઈ નેતૃત્વ નથી, કામ કરવાની કોઈ દિશા નથી અને એમના આંતરિક કકડાટથી કંટાળીને જો એ લોકો રાજીનામું મૂકે છે તો મને લાગે છે આ કોંગ્રેસના મોવડી મંડળે જોવું જોઈએ. જો વર્ષોથી ખંભાત ભાજપનું ગઢ રહ્યું છે અને ખંભાતની વિચારધારા પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વરેલી જ વિચારધારા છે. ત્યાંના લોકો ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળી જે ડબલ એન્જિનની અમારી સરકાર છે એ જ ઝંખી રહ્યા છે કે સરકારના કામો થઈ રહ્યા છે. પણ જેમ અત્યારે જે ધારાસભ્યશ્રીએ રાજીનામું મૂક્યું એમણે એ જ કહ્યું કે કોઈ પણ એમને ત્યાંથી સંતોષ નથી, કોંગ્રેસના મોવડી મંડળથી ત્યાંથી એમનું કોઈ કનેક્શન નથી, કોઈ એમનું સાંભળતું નથી. એ તો એ પોતે માન્ય ધારાસભ્યશ્રી બોલી ચૂક્યા છે, એમનો વ્યૂ પોઈન્ટ છે, એમણે મૂક્યો. પણ વાત છે કે સરકાર જ્યારે અમારી છે ડબલ એન્જિનની, તો ધારાસભ્યશ્રી ચૂંટાયેલા 156 તો અમારા છે, પણ એ સિવાયના બી જે ચૂંટાયેલા ધારાસભ્યો છે, સરકાર 6.5 કરોડ ગુજરાતીની છે. એ ડબલ એન્જિનની સરકારના કામો અને મોદીજીની ગેરંટી બધા માટે છે. જો મહાગઠબંધન ને ગઠબંધન જે રીતે નક્કી થયું છે અને એમની પોતાની કોઈ વિચારધારા નથી. પહેલી વસ્તુ તો લોકો શું જોવે એની અંદર, એમને પોતાની ખબર જ નથી કે એમણે કોની શું કરવાનું છે. એમનો માત્ર એક વ્યક્તિગત એજન્ડા કોણ છે? એક વ્યક્તિગત એજન્ડા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે કે ભાઈ મોદી કો રોકો. પણ એમને ખબર પડવી જોઈએ કે મોદીજીની જીતની ગેરંટી, એમના કામો એ વૈશ્વિક કક્ષાએ નેતા પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે. તમે વિશ્વના નેતાઓના બી જ્યારે પોપ્યુલારિટીના રેટ્સ કાઢો છો તમે જુઓ છો કે આપણને ગર્વ થવું જોઈએ કે આપણા પ્રધાનમંત્રીજી પોપ્યુલારિટીના રેટમાં ક્રમશઃ ઉત્તર આગળ જ વધ્યા છે. ક્યાંય પણ એમણે ભારતનું જે છે નામ છે ઉત્તર વધાર્યું જ છે. તો આ એમનો અથાગ પરિશ્રમ છે, એમની મહેનત છે, જેના લીધે એમને આ કામ રાતોરાત આ બધું નથી થયું. એના માટે એમણે ઘણી મહેનત કરી છે, અથાગ પ્રયત્ન કર્યો છે. 24 કલાક 365 દિવસ મેં તો જાહેર જીવનમાં ક્યારેય જોયું નથી કે એમણે કોઈ રજા લીધી હોય, એ તત્કાલીન મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી બન્યા ત્યાં સુધીમાં. તો એક વ્યક્તિની પાછળ તમે વ્યક્તિગત એજન્ડા લઈને પડી જાઓ છો તો 140 કરોડ જનતા જનાર્દનના આશીર્વાદ છે. એ ગુજરાતના પનોતા પુત્ર હતા, માં ગંગાના પુત્ર છે. અને એક જ વસ્તુ કહેવાની થાય છે વિપક્ષને, જેના નેતા વધારે હોય એનો સંઘ કાશીએ ના જાય, સંઘ કાશી એનો જશે કે જેને કાશીના જે માન્ય સાંસદ શ્રી છે ને અમારા લોકપ્રિય પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી. આજે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલે પોતાની રાજીનામું આપ્યું છે અને મીડિયા સાથેની વાતચીતમાં એમણે કોંગ્રેસ પર ખૂબ ગંભીર આરોપ કર્યા છે. કોંગ્રેસના નિશાન પર નહીં પરંતુ પોતાની વ્યક્તિગત શાખના લીધે જે લોકો ચૂંટણી જીત્યા હોય, જેમને ખરેખર વિકાસના કામ કરવા હોય, પ્રદેશ કે દેશ માટે પોતાનું યોગદાન આપવું હોય, તે વ્યક્તિ એક રાજા રજવાડાની જેમ ચાલતી પોલિટિકલ પાર્ટીમાં, માત્ર એક પરિવારની આજુબાજુ રહેતી પોલિટિકલ પાર્ટીમાં ગુંગળામણ અનુભવે એ ખૂબ સહજ વાત છે. કોંગ્રેસે આત્મચિંતન અને આત્મમંથન કરવું જોઈએ કે પ્રજા સતત તેમને નકારી રહી છે.
એમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ પક્ષમાં ગૂંગળામણ અનુભવી રહ્યા છે, જ્યારે બીજી બાજુ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશ વિકાસની એક નવી ઊંચાઈ પર આગળ વધી રહ્યો છે. સકારાત્મક રાજનીતિનું સમગ્ર દેશમાં વાતાવરણ છે અને સમગ્ર પ્રદેશ અને દેશમાં લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી રહ્યા છે, ત્યારે આ પ્રકારની સ્થિતિથી એક વસ્તુ બહુ સ્પષ્ટ થઈ રહ્યું છે કે પ્રદેશ અને દેશમાં કોંગ્રેસ તૂટી રહી છે.